હેલો વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ એડ્યુકેશન ક્લાસ અમરાપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગુજરાતીના કુલ 4 પાઠ જોયા, 3 પાઠ જોયા અને આજે ચોથો પાઠ કે જેમાં એનસીઆરટી અને જીસીઆરટીસીના મુજબના જે ગુજરાતી વ્યાકરણ છે તેના શબ્દ સમૂહ, શબ્દાર્થ કે રૂઢિપ્રયોગ અથવા તો આપણે જે કહેવતો આવે છે જે મહત્ત્વની પરીક્ષામાં પૂછાય છે, જે ધોરણ 5થી લઈ અને 12 સુધીની છે, તેમાં આજે પાર્ટ 4 તેમાં જોઈએ તો રૂઢિપ્રયોગ. તો પહેલો છે દિલમાં દુઃખ થવું એટલે કે ખૂબ જ દુઃખી થવું, મોં પડી જવું એટલે કે ઉદાસ થઈ જવું, સડક થઈ જવું એટલે કે સ્તબ્ધ થઈ જવું, ગળે વાત ઉતરવી એટલે કે વાત સમજાઈ જવી, કોઈ જ્યારે વાત કરતું હોય તે સમજાઈ જાય તો. ત્યારબાદ છે શબ્દ સમજૂતી, જેમાં સેવા મૂર્તિ એટલે કે નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર, જેને સેવા મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. શિરસ્તેદાર એટલે કે અમલદારનો મુખ્ય કારકુન અથવા તો શિરસ્તેદારનું કામ કરે તે પદ. મેટ્રિક એટલે કે જૂનું એસએસસી 11મા ધોરણ પછી બોર્ડની પરીક્ષા લેવાતી તે. બોર્ડિંગ છાત્રાલય. બહિષ્કાર અસ્વીકાર, ત્યાગ. સાર્વજનિક સર્વ લોકોનું. અબુદ્ધ અણસમજુ. સુવાસ સુગંધ. સર્વત્ર બધી જ જગ્યાએ. ખૂબ સરસ મજાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો શબ્દ સમજૂતીમાં સમૂહ એટલે કે સરખું, બેસણું બેઠક, આભ આકાશ, નભ, છત્ર રક્ષણ કરનાર, પાલક, માધુરી માધુર્ય મીઠાશ, વૃથા ફોગટ, તોલ એટલે કે અહીં કિંમત, લહિયો લખવાનું જે કામ કરનાર છે તે માણસ, એને લહિયો કહેવાય. ગાઉ આશરે 2.25 કિલોમીટર, આપણે કહેતા ને 2 ગાઉ 3 ગાઉ દૂર છે, પહેલાંના જમાનાના શબ્દ છે. પંથ રસ્તો, માર્ગ. સમવું એટલે કે શાંત થવું, ટળવું દૂર થવું, ઔષધ દવા, સમાનતા, સનાતમ એટલે કે પ્રાચીન કાળથી જે ચાલ્યું આવતું હોય તે આપણે સનાતન શબ્દ વાપરતા હોઈએ તે. ધૂપ સુગંધી દ્રવ્ય. કુંજ ઝાડ અથવા તો વેલના પાંદડામાંથી થયેલી ઘટા. પોર ગયા વર્ષે. પેખવું જોવું. મોર અહીં આંબાના ફૂલ મંજૂરી. મરવો એટલે કે નાની કેરી. અંકોર એટલે કે અંકુર, જેને ફણગો એવું કહેવામાં આવે છે. ઘેરો નાદ વધારે તીવ્રતાવાળો અવાજ. મોકળું એટલે કે ખુલ્લું, જગાની છૂટવાળું. રંજાડ કનડગ. કાયર ડરપોક, દન દિવસ, ધંધો રોજી. રેંટિયો સુતરાઉ કાપડનું સાધન. શાળ કાપડ વળવાનું ઓજાર. કામધેનુ મનોકામના પૂરી કરી એક એવી કલ્પ ગાય. સરસ મજાનો શબ્દ છે. અંતરપ્રકાશ મનનું તેજ. અમી છલવું એટલે કે હોત ઉભરાવો, હેત ઉભરાવો. માંજરું ભૂરી કીકીવાળું. પંડિત શાસ્ત્રમાં નિષ્ણાત, વિદ્વાન. વારું ઠીક સારું. પરવાર ફુરસદ નવરાશ. સૂંપડું અનાજ ઝાટકવાનું સાધન. ખડખડાટ હસવું, મોટેથી હસવું. ચક્કી ઘંટી. હાથકડી હાથની બેડી. ખૂની હત્યારું. ખૂન કરનારું. પીઠી લગ્ન પ્રસંગે વરકન્યાના શરીરે ચોળાતું પીળા રંગનું સુગંધી મિશ્રણ, જેને પીઠી કહેવામાં આવે છે. ત્યારબાદ રૂઢિપ્રયોગ. પ્રાગટ ફૂટવું એટલે કે પરોઢિયું થવું. રસ પડવો મજા પડવી. આંખે ચક્કર આવવા એટલે બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવું. ચોંકી ઉઠવું ચમકી જવું. જીવ તાળવે ચોંટવો જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું. જીવ અડધો થઈ જવો, ચિંતા વિહળ થઈ જવું. દિલનો ટુકડો હોવું,
ખૂબ વહાલું હોવું, સાત ઘસવી, બીજા માટે દુઃખ વેઠવું. ત્યારબાદ અવધૂત, વૈરાગી બાવો, સદી, સૈકો, કોમ. એક જ નામથી ઓળખાતા લોક સમૂહનું ઉદાહરણ તરીકે વણજારા છે, રબારી છે, અથવા તો અન્ય કોઈ પણ કોમ હોય. નેસ એટલે કે ભરવાડો એ જંગલમાં બાંધેલ ઝૂંપડાનું ગામ અથવા તો નેસડો. કરગઠિયા, લાકડાના નાના નાના ટુકડા. ભેખડ, ઝઝુમતો ટેકરો અથવા ખૂણો. કરાળ, કે જે ટુકડો એમ કહેવાય ને કે કોઈ જગ્યા છે ત્યાંથી પડી જાય એવું હોય તે ભેખડ કહેવાય. ત્યારબાદ નવજાત, તરતનું જન્મેલું. ડણક, સિંહની ગર્જના. ઓસાણ, યાદ, રેઢું, રખડતું, સંભાળ વિનાનું. કાળ, અહીં મોત. માલધારી, ઢોર ઉછેર કરનાર જાતિનો માણસ, અહીં આહિર. બળતણ, બાળવાના લાકડા. આડેત એટલે કે અડધી ઉંમરે પહોંચેલું. કાંટ, કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી. ત્રાડ નાખવી, મોટા અવાજ કરવો. બલિહારી, ખૂબી. ધુરકાટ, ગુસ્સામાં પાડેલી બૂમ. પરિવર્તન, ફેરફાર. અગાધ, અતિ ઊંડું. ખોળિયું, શરીર. કાલ્પનિક, કલ્પનાથી ઉત્પન્ન થયેલું, વાસ્તવિક અથવા તો દુનિયાનું નહીં એવું. મોસાળ, માનું પિયર. ધીંગી, અહીં મજબૂત. ધોરી, તો મુખ્ય, અહીં બળદના અર્થમાં. વિશિષ્ટ, વિશેષતા ધરાવતું. ન્યારી, અનોખી, જુદી. બેટ, ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન, દ્વીપ. ભૂસ્તરીય, પૃથ્વીનું ખંડ, તેની સપાટી નીચેનો થર. ધૂધવે, ગરજવું તે. પ્રસિદ્ધ, વિખ્યાત, જાહેર. પ્રાકૃતિક, કુદરતે લગતું, ભૌતિક. તપશ્ચર્યા એટલે તપસ્યા. તપ અથવા તો બંદર, દરિયા કે નદી કિનારે આવેલ વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન. ત્યારબાદ આગળ જોઈએ તો રૂઢિપ્રયોગ. ઓડનું ચોડ થવું, ધારણ કરતાં સાવ ઊંધું થવું. એકડિયા બગડિયા જેમ, શિખાઉની જેમ. વાતોના વડા કરવા, નકામી લાંબી વાતો કરવી. ત્યારબાદ શબ્દ સમૂહ મોરી એટલે કે મારી. આગળી હરોળમાં મોખરાની જે હોય તેને મોરી કહેવાય. મરદાની એટલે કે મરદાનીથી ભરેલા. સોણલા, સ્વપ્ન. મરમર, ધીમો અવાજ. ચોળે, મોજાની સાલ છોથી, ચાલ કોથી, સાલ કોથી. ટૂંકો એટલે કે પર્વતના અનેક સળંગ શિખરો. ટોડલો, બાર શાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ. એમી મીઠ, અમૃત ભરી, મીઠાશ ભરી નજરે. ચરોતર, ચારુતર એટલે સુંદર, લીલોછમ. ઉમેટ, એક સામટા જથ્થામાં આગળ ઘસે. ઉભરે એટલે કે ઉભરાય. નિરતીર, કપરી જીવર શીરવવી. આ એક આખી પંક્તિ છે, તેની વિશે સમજૂતી આપીશ, તે કંઈ આપણે કાંઈ જરૂર છે નહીં. દોહલી, મુશ્કેલી, અઘરી, દુર્લભ. કપરી એટલે પણ મુશ્કેલી, અઘરી. રૂઢિપ્રયોગ. દરિયાવલી, દરિયાએ દિલ હોવું એટલે કે ઉદાર દિલવાળું હોવું. એમી વાદળી ઉઠવી, કૃપા થવી, મહેર થવી. ત્યારબાદ શબ્દ સમજૂતી. લેશન, ગૃહ કાર્ય. ચલને એટલે કે ચાલને. ચેકશાક, જ્યાં ત્યાં લીટી કરવી અથવા તો જ્યાં ત્યાં લખાણ બરાબર ન લાગે તેના ઉપર લીટો તાણવો અથવા તો ચેકો મૂકવો તે. બટકણી, સહેલાઈથી તૂટી જાય તેવું. બ્લેડ, લોખંડની ધારદાર પતરી. ભક્કમદાર, ભપકદાર, સારી મજાની ધારદાર. તીરછી, ત્રાંછી. રિફિલ, બોલપેનમાં મૂકવામાં આવેલ શાહીવાળી પાતળી નળી. દવાત એટલે કે ખડીયો અથવા તો શાહી ભરવાનું સાધન. બોલપેન, રિફિલથી ચાલતી લખવા માટેની પેન.
માર્ક્સ કપાઈ જાય, ગુણ ઓછા મળે છે. ચાટલું, દર્પણ, અરીસો, ખાસ સરસ શબ્દ છે ચાટલું. ત્યારબાદ અધમુઆ, અર્ધ મરેલા, શક્તિહીન. સુલેખન, સ્વચ્છ સુંદર લેખન. ત્યારબાદ વિદેહ, જનક રાજાનું એક નામ. ત્રંબક, શિવજીના ધનુષ્યનું નામ. ચાપ, ધનુષ્યની પણસ. અટ્ટહાસ્ય કરવું, ખડખડાટ હસવું. કંદુક, રમવાનો દડો. બંદીવાન, કેદી. ભૂષણ, ઘરેણું. અભિરામ, મનોહર. સંકટ હરણ, દુઃખ હરનાર. નિસ્તેજ થવું, ઝંખવાળું. પરિતાપ, સંતાપ. અધ્ધર, નીચલો હોઠ. શોધ, યોદ્ધો. પરસ્વેદ અથવા તો પ્રસ્વેદ, જેને પરસેવો કહેવાય છે. પ્રહાર, ઘા. કચ્ચર, નિસ્તેજ થવું, ઝંખવાળું. ઝંખવાવું એટલે કે ઝંખના થવી. પરિતાપ, સંતાપ. અધર, નીચલો હોઠ. કચ્ચર થવું એટલે કે કચડાવું. પૂરભંગ, નગરનો નાશ. સંપાવું, દુઃખીથી દાઝવું. નિશિચર, રાક્ષસ. વસ્ત્રાભૂષણ, વસ્ત્ર આભૂષણ, કપડાં અને ઘરેણાં. બ્રહ્માંડ, ચાક ચડવું, સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું. નિર્ધાર, નક્કી. વિકટ, દ્રષ્ટિ. તીક્ષ્ણ નજર. ગૌરવ, ભારેખમ. વિષ એટલે કે વિષ. સ્વયંવર, કન્યા પોતે વર પસંદ કરે તેના માટે સમારંભ. તત્કાળ, તે જ વખતે. રક્તલોચન, લાલ આંખો. મેરુ અથવા તો મંદ્રાચળ, પર્વતોના નામ છે. કરશું, હાથ વડે. શિવચાપ, શિવનું ધનુષ્યનું ત્રંબ્ય. ઉર, હૃદય. અમી, અમૃત, મીઠાશ. પ્રતિનિધિ, ને બદલે ના તરફથી કામ કરવાની નિયુક્ત કરેલ માણસ. લેખ, લખેલું તે, લખાણ. અંજલિ, ખોબો, પોષ. નોખું, જુદું, અલગ. અવતાર, જન્મ. દેહધારણ, સંચારમાં જન્મ થવો. ત્યારબાદ છે શબ્દ સમજૂતીમાં. આલુ, આછી ભીનાશ ધરાવતું. ઓતરાદશ, ઉત્તર દિશા. છલી વળવું, ઉછળી ઉઠવું, ઉભરાઈ જવું. મોલ, પાક. મોતીડા, અહીં મોતી જેવા ડુંડા. વેવિશાળ, સગાઈ. લાયન્સ ક્લબ, એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા. દિગ્મૂઢ, આશ્ચર્યચકિત. વિકટ, કઠિન. નુસ્ખા, ખોટા દાવ પ્રયોગ. ગલ્લાંતલા, આડું અવળું. અમોઘ, મૂલ્યવાન. મશગુલ, તલ્લીન. ત્યારબાદ રૂઢિપ્રયોગમાં ખાસ. ઝંખવાળા પડી જવું એટલે કે શોભીલા પડી જવું અથવા તો ખસિયાણા પડી જવું. સ્તબ્ધ થવું, આશ્ચર્યચકિત થવું. ઠાવકાઈથી કહેવું, ગંભીરતાથી કહેવું. મોતિયા મરી જવા, હોશ ગુમાવવો, હિંમત હારી જવી. ભરાઈ પડવું, ફસાઈ જવું. આમ વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 6ના જે શબ્દાર્થ હતા, જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, આવા જ શબ્દાર્થ જે શબ્દ ભંડોળ છે જે CCRT અને NCERT મુજબ છે. તો આ પાર્ટ 4 હતો. ત્યારબાદ હવે નેક્સ્ટ પાર્ટ, જે પાર્ટ 5 આવશે. તો અમારા સાથે જોડાઈ રહેવા લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.